ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી પર આ દુષ્કર્મ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ રહી છે। ઝારખંડ સરકારની 3 સભ્યોની ટીમ વડોદરા આવી પહોંચી છે। ભોગ બનેલી બાળકીનો પરિવાર મૂળ ઝારખંડનો વતની છે। બાળકીના પરિવારને આખરે મળ્યા બાદ ઝારખંડના મહિલા મંત્રીએ કેટલાક સવાલ ઉઠાવ્યા। બાળકીની ચિંતા કરી સોરેન સરકારે અમને અહીં મોકલ્યા હોવાનું પણ જણાવ્યું। ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતમાં ઉદ્યોગો ઠપ થઈ જશે। અહીં રહેતા ઝારખંડના મજૂરોની સુવિધાની જવાબદારી ગુજરાત સરકારની હોવાનું પણ તેમણે સવાલ ઉઠાવ્યો। પીડિત બાળકીની હાલત વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દયનીય હોવાનું જણાવાઈ રહ્યું છે। आज गुजरात में आकर के झारखंड के मजदूर काम कर रहे हैं। यहाँ से अगर वापस चले जाएंगे तो गुजरात का जो इंडस्ट्रियल बेल्ट है वो ठप हो जाएगा। लेकिन जब इतना काम वो यहाँ कर रहे हैं, वो अपना मैन पावर झारखंड से यहाँ लेके आ रहे हैं, तो उनके वेलफेयर का भी काम गुजरात की सरकार को करना पड़ेगा। उन्हें जिम्मेदारी उठानी चाहिए। वो जिस वर्किंग कंडीशन में काम कर रहे हैं, इस तरह के जो कंपनीज़ हैं, वो क्रैश की सुविधा हो, बच्चों को स्कूल जाने की सुविधा हो। અત્રે ઉલ્લેખનીય છે કે બાળકી પર બળાત્કાર કરનાર આરોપી પણ મૂળ ઝારખંડનો જ વતની છે। જો કે આ મુદ્દે ઝારખંડના મહિલા મંત્રીએ જણાવ્યું હતું કે અપરાધ કરનારનો કોઈ ધર્મ, જાતિ કે રાજ્ય નથી હોતું, પરંતુ જો ગુજરાતમાં પ્રવાસી મજૂરો સાથે આવું કંઈ ઘટે તો તે જોવાની જવાબદારી તો ગુજરાત સરકારની છે। કોવિડ સમયે પણ ગુજરાતમાં ઝારખંડના લોકોને યોગ્ય સારવાર ન મળ્યાનો તેમણે આરોપ લગાવ્યો હતો। ત્યારે બાળકીની સારવાર માટે સોરેન સરકારે 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને જો ગુજરાત બહાર સારી સારવાર મળી શકે તેમ હોય તો બાળકીને એરલિફ્ટ કરવાની પણ તૈયારી દર્શાવી છે। लाख का चेक और 50,000 उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है। और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को, हॉस्पिटल के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है, अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है, तो एयरलिफ्ट करना पड़े, बेहतर सेंटर पे ले जाना पड़े, तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करे, ये हम लोगों ने बात रखी है। हाल पीड़ित बाळकी હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે। જો કે હાલ આ અંગે વધુ ખુલાસા કરવાનું તેમણે ટાળ્યું હતું। દર્દી અત્યારે અમારા પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય ઢબે ચાલી જ રહી છે। અમારા નિષ્ણાત તબીબો એની પાછળ લાગેલા જ છે। પરિસ્થિતિ કેટલી ગંભીર છે? પરિસ્થિતિ હાલમાં થોડી સ્થિર છે।